નમસ્તે મિત્રો, એપોસ્ટ્રોફીનો યુઝ આપણે અગાઉના તમામ લેક્ચરોમાં પોઝિશન તરીકે જોયેલો હતો, જેમાં એપોસ્ટ્રોફી એસ અને ઓફની ચર્ચા અગાઉ કરેલી છે. ત્યારબાદ આપણે યુઝ ઓફ એપોસ્ટ્રોફી ઇન કન્સ્ટ્રક્શનની ચર્ચાનું આ બીજું લેક્ચર છે આપણું. હવે અહીંયા આપણે જોઈશું કે કન્સ્ટ્રક્શનની અંદર આપણે એપોસ્ટ્રોફી એસનો યુઝ કેવી રીતે અને કઈ જગ્યાએ કરતા હોઈએ છીએ એના વિશે પહેલું લેક્ચરમાં મેં તમને ચર્ચા કરી હતી કે આનું ઇમ્પોર્ટન્સ શું છે, બરાબર. અને હવે જે એક્ઝામ જે લેવાની છે, બરાબર, એની અંદર ગ્રુપ એ હોય કે ગ્રુપ બી હોય, એમાં આ બધું આપણે ખૂબ ઉપયોગી થવાનું છે. તો અહીંયા આપણે ચર્ચા કરવાની છે કે ઓક્ઝિલરી જેટલા પણ વર્બો છે, બરાબર, એનું શોર્ટ ફોર્મ શું થાય, એનું કન્સ્ટ્રક્શન આપણે કેવી રીતે કરીએ છીએ. આપણે ખ્યાલ હોવો જોઈએ કે જ્યારે એક્ઝામમાં ધારો કે કોઈ ટ્રાન્સલેશન કરવાનું પૂછે, બરાબર, જ્યારે પણ કોઈ વાક્ય ઇંગ્લિશમાં આપેલું હોય અને નીચે 4 ઓપ્શન એના ગુજરાતીમાં લખેલા હોય, તો તમને ખ્યાલ હોવો જોઈએ કે એનો મતલબ શું થાય, બરાબર. એ શોર્ટ ફોર્મ, કેમ કે મેં તમને પહેલાં પણ વાત કરી છે આના પહેલાંના લેક્ચરમાં કે ડી આપેલું હોય શોર્ટ ફોર્મ તરીકે, તો આને હેડ પણ કહેવાય અને વુડ પણ કહેવાય અને એને સૂડ પણ કહેવાય. એટલા માટે તમને આ ખૂબ જરૂરી છે, કેમ કે નીચે ટ્રાન્સલેશન જ્યારે આપેલા હશે ત્યારે તમને આ ડીનો મતલબ શું થાય એનો ખ્યાલ હોવો જોઈએ, બરાબર. એના આધારે તમે જવાબ નક્કી કરી શકશો. તો આપણે જોઈશું વન બાય વન. તો શું કહે છે, કન્સ્ટ્રક્શન ઇઝ અ કોમ્બિનેશન ઓફ ટુ વર્ડ્સ, બરાબર. અહીંયા બે કોમ્બિનેશન, અહીંયા સંયોજન છે બે શબ્દોનું. ઇન અ કન્સ્ટ્રક્શન, બરાબર, અહીંયા મીન્સ કે સંક્ષિપ્તીકરણ માટે અથવા સંયોજન માટે ઇન એપોસ્ટ્રોફી ટેક્સ ધ પ્લેસ ઓફ મિસિંગ લેટર્સ. ઓકે, મિસિંગ લેટરનું એ સ્થાન લે છે. એનો મતલબ કે મિસિંગ લેટર કયો છે, તો હેડ છે. ઓકે, બીજો કયો છે, તો વુડ છે. એના પછી મેં તમને ચર્ચા કરી આના પહેલા લેક્ચરની અંદર, તો સૂડ છે. તો આ બધા કેવા કહેવાય, આ મિસિંગ લેટર છે. તો આ ડી છે ને, ડી આપણે જ્યારે મૂકી દઈએ છીએ ત્યારે એનું કન્સ્ટ્રક્શન, ફોર એક્ઝામ્પલ અહીંયા હું એવું લખું છું કે આઈડ. ઓકે, આઈડ લખ્યું છે, આઈ અને એપોસ્ટ્રોફીનું ચિહ્ન અને ડી લખેલું છે. એનો મતલબ શું થયો કે આ ડી છે, આ ડી એ શું બતાવે છે, તો મિસિંગ લેટર બતાવે છે. ઓકે, તો ડીનું ફૂલ ફોર્મ શું થાય, તો હેડ પણ થઈ શકે, વુડ પણ થઈ શકે અને સૂડ પણ થઈ શકે, એવું અહીંયા કહેવા માંગે છે. એના પછી છે ધેર આર અફર્મેટિવ કન્સ્ટ્રક્શન્સ એન્ડ નેગેટિવ કન્સ્ટ્રક્શન. ઓકે, હકાર કન્સ્ટ્રક્શન છે અને નકાર કન્સ્ટ્રક્શન છે. તો આપણે જોઈશું અહીંયા એના 3 અહીંયા જો લોંગ ફોર્મ જોવાના છે, કન્સ્ટ્રક્ટેડ ફોર્મ જોવાના છે, જેને આપણે શોર્ટ ફોર્મ કહીશું ઓફ ઓક્ઝિલરીઝ. ઓકે, ઓક્ઝિલરીઝ મતલબ કે સહાયકારક ક્રિયાપદો, બરાબર. ટુ બી ના ક્રિયાપદો, ટુ હેવ ના ક્રિયાપદો, ટુ ડુ ના ક્રિયાપદો, એ બધા આપણે વન બાય વન જોવાના છે. તો તમને ઘણું બધું નોલેજ અહીંયા મળી જશે કે ટુ બી ના ક્રિયાપદો કોને કહેવાય. ઓકે, એ બધું જ નોલેજ તમને અહીંયા મળી જશે. હવે જો અહીંયા ટુ બી ની અંદર પહેલું આપણે જોવાનું છે એમિઝાર. તો એમિઝાર અફર્મેટિવ તરીકે જ્યારે હકાર અર્થમાં જ્યારે આવે છે ત્યારે, બરાબર, તો એમ કઈ જગ્યાએ આવે, તો આઈ સાથે એમ આવે. ઓકે, આઈ સાથે એમ આવે છે, બરાબર. બીજી કોઈ જગ્યાએ એમ આવતું નથી. એનો મતલબ એનું કન્સ્ટ્રક્ટેડ ફોર્મ શું થાય, તો આઈમ. ધ્યાન આપો, આઈ સાથે એપોસ્ટ્રોફી મૂક્યા બાદ ફક્ત એમ લખેલું હોય તો આનું ફૂલ ફોર્મ શું થશે, તો આઈ એમ છે, એવું તમને ખ્યાલ આવવો જોઈએ. ઓકે, કોઈ પણ વાક્યની અંદર જો તમને આવું લખેલું હોય તો તમને સમજી જવાનું કે આઈ એમ છે. ઓકે, આ મિસિંગ લેટર કહેવાય, બરાબર. આનું ફૂલ ફોર્મ શું થાય, તો એમ થાય. શું થાય છે, એમ થાય છે. હવે નેગેટિવ ફોર્મ તો આઈ એમ નોટ લખાય છે. એનું લોંગ ફોર્મ કેવું આવે છે, તો આઈ એમ નોટ. પણ જ્યારે કન્સ્ટ્રક્ટેડ ફોર્મ કેવું આવે, તો આઈ એમ નોટ. ઓકે, આઈ એમ નોટ, એવી રીતે આપણે લખતા હોઈએ છીએ. કોન્સેપ્ટ ક્લિયર? ચલો બીજું આગળ વધીશું. તો આરનો ઉપયોગ છે, તો આર કઈ જગ્યાએ આવે છે એ પણ તમને આમાં ટેબલની અંદર બધાને ખ્યાલ આવી જશે કે કઈ જગ્યાએ કયા પ્રોનાઉનની અંદર એમ આવે, કયા પ્રોનાઉનમાં ઇઝ આવે, કયા પ્રોનાઉનમાં આર આવે. ઓકે, ચલો હવે જોઈશું અહીંયા. તો યુ સાથે આર આવે. ઓકે, તો એનું આ લોંગ ફોર્મ છે, આ હકાર વાક્ય કહેવાય. યુ આર હકાર વાક્ય છે, તો યુ આર. ધ્યાન આપો, તો યુ આર એવી રીતે આપણે વાંચીએ છીએ આને. તો યુ પછી ફક્ત આર ઈ, એનો મતલબ કે અહીંયા એ મિસિંગ થઈ જશે. ઓકે, એ લખાતો નથી. નેગેટિવમાં યુ આર નોટ. નેગેટિવ ફોર્મ આપણે બે રીતે લખી શકાય છે, યુ આર નોટ અને યુ આરન્ટ. ઓકે, બે રીતે પણ આ બંને સાચા છે. આ બંને નેગેટિવ ફોર્મ છે એના, બરાબર. આ કન્સ્ટ્રક્ટેડ ફોર્મ છે, ધ્યાન આપો. અહીંયા
યુ પછી અહીંયા કન્સ્ટ્રક્ટેડ ફોર્મ લગાવેલું છે અહીંયા, બરાબર. જ્યારે અહીંયા આરની સાથે નોટને કન્સ્ટ્રક્ટ કરેલું છે. તો આ બંને વાક્યો તમારે યાદ રાખવાના છે. કોન્સેપ્ટ ક્લિયર? અને આ બધા છે ને એ મોટા ભાગે આપણે ક્વેશ્ચન ટેગની અંદર યુઝ કરીએ છીએ. ધ્યાન આપો, કઈ જગ્યાએ યુઝ કરીએ છીએ? ક્વેશ્ચન ટેગની અંદર, બરાબર. એ પણ હું તમને સમજાવીશ જ્યારે આપણે એનું લેક્ચર આવશે ત્યારે. ચાલો આગળ વધીશું હવે. તો સીઝ આ આપણું અફર્મેટિવ છે, બરાબર, હકાર છે, અને એ લોંગ ફોર્મ છે બધા, અને એની બાજુમાં એનું શોર્ટ ફોર્મ છે. તો સીઝ, ઓકે, આ રીતે લખાય છે સીઝ. એના પછી છે સી ઇઝ નોટ, એ નેગેટિવ છે. હવે સીઝ નોટ આ રીતે પણ લખી શકાય, અથવા તો સીઝન્ટ આ રીતે પણ લખી શકાય. આ બંને રીતે તમે લખી શકો છો. કોન્સેપ્ટ ક્લિયર? ચલો આગળ વધીશું. તો ઇટ ઇઝ, તો ઇટ્સ લખેલું છે અહીંયા, શોર્ટ ફોર્મ છે એનું. ઇટ ઇઝ નોટ એ નેગેટિવનું લોંગ ફોર્મ છે. ઇટ ઇઝ નોટ લખી શકાય અને ઇટ ઇઝન્ટ પણ લખી શકાય. ઓકે, બંને રીતે આપણે બનાવીએ છીએ નેગેટિવ એના કન્સ્ટ્રક્ટેડ ફોર્મ. એવી રીતે વી આર, તો વી આર નોટ, એવી રીતે વી આર નોટ અને વી આરન્ટ. ઓકે, આ પાછળના જે છે ને નીચેવાળા એ મોટા ભાગે આપણે લોકો જ્યારે પણ ક્વેશ્ચન ટેગ જોઈશું ને ત્યારે બધાને આ બધા કન્સ્ટ્રક્ટેડ ફોર્મ આ બધા કામ આવવાના છે. ચલો આગળ વધીશું હવે. તો તમે સમજી ગયા અહીંયા. તો યુ આર, તો યુ આર નોટ, તો યુ આર નોટ અથવા યુ આરન્ટ. દે આર, દે આર નોટ, દે આરન્ટ. ઓકે, હવે બીજું એ છે કે આ બધા ફક્ત ને ફક્ત પ્રોનાઉન આપેલા છે. ઓકે, શું આપેલું છે અહીંયા? પ્રોનાઉન આપેલા છે. કોન્સેપ્ટ ક્લિયર? હવે જ્યારે નાઉન આપેલા હોય, ધ્યાન આપો, નાઉન, પ્રોનાઉન એટલે સર્વનામ. શું છે આ? સર્વનામ. અને નાઉન એટલે નામ. નાઉન એટલે નામ. હવે કોઈ પણ જો નામ આપેલું હોય ને તો એ શામાં આવે? કાં તો એ હી હોય, અથવા એ સી હોય, અથવા એ ઈટ હોય, અથવા તો એ ધે હોય, બરાબર. આ ચાર વસ્તુમાં તમારે જતું રહેવાનું છે. જ્યારે પણ કોઈ પણ નામ આપેલું હોય તો આ ચારમાંથી કંઈ પણ એક વસ્તુ હશે. કોઈ છોકરાનું નામ આપેલું હોય તો એ હીમાં જવાનું છે. કોઈ સ્ત્રીનું નામ આપેલું હોય તો સીમાં જવાનું છે. કોઈ નાન્યતર જાતિના નામ આપેલા હોય, નિર્જીવ પદાર્થો, વસ્તુઓ, બધા એવા કોઈ પણ એવા નામ કે જે પુરુષ ના હોય અને સ્ત્રી ના હોય, એવા કોઈ પણ XYZ તમામ નામો રહેલા છે એ બધા ઈટમાં આવે. શામાં આવે છે? ઈટમાં. ઓકે, હવે એક વચન હોય તો આપણે અહીંયા ઇઝ તરીકે ચાલવાનું છે. એક વચન નામ હોય, એક જ છોકરાનું હોય, એક જ છોકરીનું નામ હોય, કોઈ નાન્યતર જાતિ એક વચનમાં હોય તો ઇઝ સાથે આવશે. એની સાથે શું આવશે? ઇઝ આવશે. જ્યારે આ તમામ નામોનું જ્યારે બહુવચન થાય, જ્યારે બે છોકરાની ચર્ચા હોય, અથવા એક છોકરો એક છોકરીની ચર્ચા હોય, અથવા કોઈ નાન્યતર જાતિ બહુવચનમાં આપેલું હોય. હવે ધારો કે અહીંયા ટીચર લખેલું છે, અથવા તો TEACHER ટીચર્સ લખેલું છે, તો ટીચર એ એક વચન છે એટલે ઇઝ આવે, ને ટીચર્સ બહુવચન છે તો બહુવચન નામ બધા ધેમાં જાય. શામાં જાય છે? ધેમાં જાય છે. ઓકે, તો એના નિયમ પ્રમાણે તમારે શું મૂકવાનું છે? આર મૂકવાનું છે. કોન્સેપ્ટ ક્લિયર? એનો મતલબ કે જ્યારે નામ આપેલા હોય બધા જ, ઓકે, બધા જ કોઈ પણ નામ આપેલા હોય તો તમારે એને કન્વર્ટ શામાં કરી દેવાના છે? તો પ્રોનાઉનમાં. અને જ્યારે નામ આપેલું હોય ને, તો નામ જ્યારે આપેલું હોય તો તમને મેં કીધું ને, આ ફક્ત ચારનું જ વિચારવાનું છે. આના બહાર તમારે કોઈ જગ્યાએ જવાનું નથી. કોન્સેપ્ટ ક્લિયર? એ બધી જગ્યાએ આનો આ જ નિયમ તમારે લાગુ થશે. ચલો આગળ વધીશું હવે. તો જોઈશું અહીંયા આપણે કે અહીંયા એમિજારની જેમ અહીંયા પણ ટુ બીના ક્રિયાપદો વોઝ અને વેર છે. અને વોઝ અને વેરનો યુઝ પહેલાં આપણે જોઈ લઈએ કે કયા કયા સહાયકારક ક્રિયાપદોની અંદર વોઝ આવે અને કઈ જગ્યાએ વેર આવે છે. ઓકે, તો આઈ સાથે વોઝ આવશે. હી, સી, ઇટ સાથે વોઝનો ઉપયોગ થાય છે. એવી રીતે વી, યુ અને ધે છે એની સાથે આપણે વેરનો યુઝ કરીએ છીએ. ઓકે, હવે બીજી બાબત એક વસ્તુ યાદ રાખવાની છે કે અહીંયા આપણે જ્યારે પણ આનું લોંગ ફોર્મ કરીએ છીએ ત્યારે આઈ વોઝ લખીએ છીએ. ઓકે, આઈ વોઝ લખીએ છીએ, અથવા તો અહીંયાનું લોંગ ફોર્મ જે છે એ આપણે વી વેર લખીએ છીએ. અથવા અહીંયા ધ્યાન આપો, એક જ એક્ઝામ્પલ આપ્યું છે આઈ વોઝ, બરાબર. અહીંયા હી વોઝ, સી વોઝ, ઇટ વોઝ દરેક વસ્તુ આવી શકે છે. એવી જ રીતે અહીંયા વી વેર છે તો યુ વેર અને દે વેર પણ આવી શકે છે. ઓકે, પણ એનું આપણે શોર્ટ ફોર્મ આપણે એનો મતલબ કે કન્સ્ટ્રક્ટેડ ફોર્મ આપણે એનું કરતા નથી. ઓકે, આપણે કેવું કોઈ દિવસ આપણે આવી રીતે લખતા નથી. ધ્યાન આપજો, બરાબર. કેમ કે પાછું મિક્સઅપ થઈ જાય છે. કેમ કે જ્યારે આઈ પછી એપોસ્ટ્રોફી
બાદ જો એસ આવે ને તો એનો મતલબ ધ્યાન આપો, તમને ફક્ત ઈ સમજવાનું છે અથવા તો હેજ સમજવાનું છે. ઓકે, એને તમારે વોઝ સમજવાનું નથી. કોન્સેપ્ટ ક્લિયર? એવી જ રીતે જ્યારે પણ વી આવે અથવા યુ આવે અથવા ધે આવે, બરાબર, પ્લસ એની સાથે એપોસ્ટ્રોફી બાદ જો તમને આર ઈ લખેલું હોય, શું લખેલું હોય છે? આર ઈ લખેલું હોય તો તમારે આને વેર સમજવાનું નથી, તમારે આને આર સમજીને ચાલવાનું છે. કોન્સેપ્ટ ક્લિયર? આ બાબત યાદ રાખવાની છે. એનો મતલબ કે આપણે એનું કન્સ્ટ્રક્ટેડ ફોર્મ આપણે કરતા નથી, નોટ પોસિબલ. ઓકે, આપણે એનું કોઈ દિવસ શોર્ટ ફોર્મ આપણે કરતા નથી, આપણે આખે આખું એનું લખીએ છીએ. હા, કન્સ્ટ્રક્ટેડ ફોર્મ ફક્ત ને ફક્ત નેગેટિવમાં થાય છે. ક્યાં થાય છે? નેગેટિવમાં થાય છે. આપણે એનું પોઝિટિવમાં કરતા નથી. કોન્સેપ્ટ ક્લિયર? તમે બધા સમજી જ ગયા છો હવે, બરાબર? જ્યારે પણ વાક્યમાં વોઝ અને વેરનો યુઝ થશે ત્યારે એ જ્યારે પોઝિટિવ વાક્ય હશે તો આખે આખું મીન્સ કે આખો શબ્દ ત્યાં મૂકી દેવામાં આવશે, બરાબર? એ આખે આખું સહાયકારક ક્રિયાપદ એ સાથે મૂકવામાં આવશે. એનું શોર્ટ ફોર્મ આપણે કરવાનું નથી. કોન્સેપ્ટ ક્લિયર? એનું કન્સ્ટ્રક્ટેડ ફોર્મ આપણે કરવાનું નથી. એવી જ રીતે જ્યારે નેગેટિવ હોય તો આઈ વોઝ નોટ અથવા હી વોઝ નોટ, સી વોઝ નોટ અને ઇટ વોઝ નોટ. કોન્સેપ્ટ ક્લિયર? તો આઈ જેવી રીતે અહીંયા એક જ એક્ઝામ્પલ આપેલું છે, એક જ પ્રોનાઉન લખેલું છે, આગળના પ્રોનાઉન બધા પણ વોઝની અંદર યુઝ થાય છે અને આ બધા જે છે ને આ પ્રોનાઉન બધા વેરની અંદર યુઝ થાય છે. તો આપણું અહીંયા નોલેજ પણ વધશે કે ટુ બીના ક્રિયાપદો એમ ઇઝ આર, આગળની સ્લાઇડમાં આપણે જોયું કે એમ, ઇઝ અને આર. એવી જ રીતે અહીંયા છે વોઝ અને પછી છે વેર, બરાબર? આ ટુ બીના ક્રિયાપદો કયા કયા પ્રોનાઉન સાથે આવે એ આપણે બે સ્લાઇડમાં આપણે જોઈ લીધું. ઓકે, તો નેગેટિવની અંદર આપણે વોઝન્ટ લખીએ છીએ. શું લખીએ છીએ આપણે? વોઝન્ટ. ઓકે, આઈ વોઝન્ટ, એવી રીતે હી વોઝન્ટ, સી વોઝન્ટ, ઇટ વોઝન્ટ. એવી રીતે વેરમાં વેરન્ટ લખીએ છીએ. શું લખીએ છીએ? વેરન્ટ. ઓકે, WERE પછી આપણે એન કરીએ છીએ. ધ્યાન આપો, અહીંયા એન લઈશું આપણે બંનેમાં, આની સાથે જોડી દઈશું અને છેલ્લે એપોસ્ટ્રોફી મૂક્યા બાદ આપણે ટી મૂકીએ છીએ. ઓકે, એનનો ઓનો યુઝ કરતા નથી. ચલો આગળ વધીશું. તમને બધાને હવે ખ્યાલ આવી ગયો હશે. હવે ટુ હેવના ક્રિયાપદોની આપણે ચર્ચા કરીશું અહીંયા. તો ટુ હેવની અંદર હેવ, હેઝ અને હેડ આ ત્રણ એમાં ઇન્ક્લુડેડ છે. તો અહીંયા પહેલા આપણે હેવ હેઝની ચર્ચા કરીશું અને હેવ હેઝની સાથે આપણે ગોટ એક ક્રિયાપદ લીધેલું છે, બરાબર? એની સાથે આપણે ક્રિયાપદ લીધેલું છે, તો જેનાથી તમને થોડો વધારે ખ્યાલ આવે. તો જુઓ અહીંયા કે હેવ નો યુઝ કઈ કઈ જગ્યાએ થાય છે? તો આઈ સાથે હેવ આવશે, વી સાથે હેવ આવશે, યુ સાથે હેવ આવશે અને ધે સાથે હેવ આવશે, બરાબર? અને હેઝ કઈ જગ્યાએ આવશે? તો હી સાથે, સી સાથે અને ઇટ સાથે શું આવશે? હેઝ આવશે. ઓકે, એનું લોંગ ફોર્મ શું છે? તો આઈ હેવ ગોટ. આ એક્ઝામ્પલ માટે આપણે અહીંયા ક્રિયાપદ આપણે સાથે લીધેલું છે. આઈ હેવ ગોટ અને સી હેઝ ગોટ. અને ક્રિયાપદો હેવ અને હેઝની સાથે અને હેડની સાથે V3 ના ક્રિયાપદો આવશે, બરાબર? ભૂતકૃદંત એની સાથે એનો યુઝ થવાનો છે. ક્રિયાપદો હંમેશા અહીંયા ભૂતકૃદંતના આવશે, V3 આવશે. હવે એનું કન્સ્ટ્રક્ટેડ ફોર્મ આપણે જોઈશું કે આ પોઝિટિવ છે બધા અફર્મેટિવ. ઓકે, આ બધા આ અફર્મેટિવ વિધાનો છે અને આ બધા છે અહીંયાથી આ બધા નેગેટિવ વિધાનો છે, બરાબર? બે ભાગ અહીંયા પાડવામાં આવેલા છે. તો એનું અહીંયા જ્યારે હેવનો યુઝ કરીએ છીએ તો એપોસ્ટ્રોફી પછી આપણે વી અને ઈ લખીએ છીએ, બરાબર? અને જ્યારે હેઝ હોય છે ત્યારે ફક્ત ને ફક્ત આપણે એસ કરીએ છીએ. હવે આ જ્યારે લેક્ચર પૂર્ણ થાય ને એના પછી હું એક્ઝામ્પલ દ્વારા તમને બધું જ સમજાવવાનો છું કે આપણે આ કન્ફ્યુઝન દૂર થઈ જાય કે આ ઇઝ લખેલું છે કે આ હેઝ લખેલું છે, બરાબર? એ તમને બધો જ ખ્યાલ આવી જશે જ્યારે આપણે આ લેક્ચરો પૂર્ણ કરીશું. આ બધું જ આપણે એકવાર આ બધા જ જે ટેબલો છે ને એકવાર સ્ટડી કરી લઈએ પછી આપણે એક્ઝામ્પલ ઉપર જવાના છીએ, બરાબર? ચલો શું કહે છે હવે? કન્સ્ટ્રક્ટેડ ફોર્મ શું છે? આઈવ ગોટ. આને શું વંચાશે? આઈવ. આને વ વંચવાનું છે. ઓકે, અહીંયા સીઝ, ઓકે, સીઝ ગોટ. એવી રીતે હવે એનું નેગેટિવ ફોર્મ છે તો વી હેવ નોટ ગોટ. એનું નેગેટિવ ફૂલ ફોર્મ છે તો સી હેઝ નોટ ગોટ. હવે એનું કન્સ્ટ્રક્ટેડ ફોર્મ શું થાય? તો વી હેવન્ટ ગોટ. અને એવી રીતે સી હોય તો હેઝનો યુઝ થાય છે તો હી હેઝન્ટ, સી હેઝન્ટ ગોટ. ઓકે, હવે આ જે નીચે છે ને આ નીચેનું આપણે ભાગ્યે જ યુઝ કરીએ છીએ. ધ્યાન આપો, આ રેરલી આપણે યુઝ કરીએ છીએ. તો આવું જો લખેલું હોય તો પણ તમને સમજી લેવાનું કે વી આ શું લખ્યું છે તો વી હેવ નોટ ગોટ. ઓકે, એવી રીતે સીઝ નોટ ગોટ. પરંતુ અહીંયા મેં લખેલું જ છે અલગથી, ધીસ ફોર્મ ઇઝ રેરલી યુઝડ. ઓકે, આ ફક્ત ને ફક્ત તમારા આપણા નોલેજ માટે છે, બરાબર? કોઈ જગ્યાએ આવશે નહીં.
આ બાબત યાદ રાખવાની છે. અને આપણે આનો યુઝ પણ આપણે મોટા ભાગે કરતા નથી. ઓકે, આપણે ઉપરના બે છે ને એનો આપણે યુઝ કરીએ છીએ. તો વી સાથે હેવન્ટ ગોટ, એવી જ રીતે આઈ હેવન્ટ ગોટ, યુ હેવન્ટ ગોટ અને ધે હેવન્ટ ગોટ. ઓકે, એવી જ રીતે તો હી હેઝન્ટ ગોટ, સી હેઝન્ટ ગોટ અને ઇટ હેઝન્ટ ગોટ. ઓકે, એ રીતે આપણે એનું નેગેટિવ ફોર્મનું કન્સ્ટ્રક્ટેડ ફોર્મ આપણે એવી રીતે લખતા હોઈએ છીએ. બરાબર, આ બધી જે વસ્તુ છે ને હું તમને પછી સમજાવવાનો છું વન બાય વન. ચલો ધ્યાન આપો, આગળ વધીશું. ચલો હેડની ચર્ચા છે. તો હેડ સાથે પણ આપણે ગોટ ક્રિયાપદ અહીંયા લીધેલું જ છે. અહીંયા હેડ સાથે પણ અહીંયા V3 નું જ ક્રિયાપદનો યુઝ કરવાનો છે. બરાબર, ભૂતકૃદંતના જ ક્રિયાપદનો યુઝ કરવાનો છે. અને હેડની અંદર કેવું હોય તો બધામાં હેડ જ આવે. બરાબર, હવે જ્યારે પણ આપણે પ્રોનાઉન મીન્સ કે જ્યારે વર્બ ભણીશું ત્યારે હું તમને સમજાવીશ. આ ફરીથી આપણે ત્યારે પણ રિપીટ કરવાનું જ છે બધું કે કઈ જગ્યાએ કયા પ્રોનાઉનની અંદર હેવ એઝ હેડ આવે, કઈ જગ્યાએ શેલ વિલ આવે, કઈ જગ્યાએ વોઝ વેર આવે. બરાબર, એ તો તમે અહીંયા સમજી જ જશો બધું જ, અને તમને એનો થોડો ઘણો તો ખ્યાલ હશે જ. છતાં પણ એકવાર હું તમને સમજાવી દઉં કે હેડ છે તો હેડ એ એક જ છે. બરાબર, આ હેડ છે એક જ છે, એટલા માટે બધામાં શું આવશે? હેડ જ આવશે. ધ્યાન આપો. આઈ હેડ, હી હેડ, સી હેડ, ઇટ હેડ, વી હેડ, યુ હેડ, ધે હેડ અથવા બહુવચન નામ હોય તો બધા સાથે શું આવશે? હેડ આવશે. કોન્સેપ્ટ ક્લિયર? બરાબર, તો એનું જે અફર્મેટિવ લોંગ ફોર્મ છે આઈ હેડ ગોટ થશે. અહીંયા આઈડ ગોટ, ધ્યાન આપો. આ શું થશે? આનું કન્સ્ટ્રક્ટેડ ફોર્મ આઈડ ગોટ. શું બોલવાનું છે? આઈડ ગોટ. ઓકે, આઈડ ડ જ બોલવાનું છે. એવી રીતે અહીંયા નેગેટિવ ફોર્મ તો વી હેડ નોટ ગોટ. ઓકે, તો એનું કન્સ્ટ્રક્ટેડ ફોર્મ નેગેટિવમાં શું થશે? તો વી હેડન્ટ ગોટ, વી હેડન્ટ ગોટ, આઈ હેડન્ટ ગોટ, સી હેડન્ટ ગોટ, બધામાં હેડનો યુઝ થવાનો છે. કોન્સેપ્ટ ક્લિયર? બરાબર, રામ હેડન્ટ ગોટ. એવી રીતે નામ પણ બધા જ એક વચન હોય કે બહુવચન હોય. ટીચર હેડન્ટ ગોટ, ટીચર્સ હેડન્ટ ગોટ, એવી રીતે. બરાબર, કેમ કે હેડ એક જ છે તો એક વચન હોય કે બહુવચન હોય બધામાં શું આવશે? હેડનો યુઝ થવાનો છે. ચલો આગળ વધીશું. હવે અહીંયા પણ ધ્યાન આપો. આ જે નીચેનું ફોર્મ છે ને એ પણ આપણે રેરલી યુઝ કરીએ છીએ. ધ્યાન આપો, આપણી સમજ માટે છે. બરાબર, કોઈ જગ્યાએ આવી જાય ને તો આપણે કન્ફ્યુઝન ન થવું જોઈએ કે આ શું કહેવા માંગે છે. તો વી નોટ ગોટ. બરાબર, આ એનું નેગેટિવ ફોર્મ છે, પણ આ બીજા પ્રકારનું છે, આપણે આનો યુઝ કરતા નથી. ચલો હવે ટુ ડુ ના ક્રિયાપદો છે. તો ડુ, ડઝ અને ડીડ. બરાબર, ત્રણની આપણે ચર્ચા હવે વન બાય વન કરીશું. તો અહીંયા ધ્યાન આપો. ડુ અને ડઝનો જે યુઝ છે એ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર કરતા હોઈએ છીએ અને એ નેગેટિવ બનાવવા માટે એનો યુઝ થાય છે. અને બીજું છે એનો ક્વેશ્ચન્સ જ્યારે બનાવીએ છીએ ત્યારે આપણે એનો યુઝ કરતા હોઈએ છીએ. બરાબર, તો હવે શું કહે છે? હવે કે અફર્મેટિવ જે હકાર વિધાન હોય અને નકાર વિધાન હોય એની ચર્ચા છે. તો ડુ કઈ જગ્યાએ આવે? તો આઈ સાથે ડુ આવે, વી સાથે ડુ આવે, યુ સાથે ડુ આવે અને ધે સાથે ડુ આવે. અને ડઝ કઈ જગ્યાએ આવશે? તો હી, સી અને ઇટ સાથે ડઝ આવશે. ઓકે, અથવા એક વચન નામની અંદર બધામાં ડઝ આવશે, બહુવચન નામની અંદર બધામાં શું આવશે? ડુ આવશે. કેમ કે બહુવચન નામ બધા સમજાય છે, ધેમાં જાય છે. મેં તમને પહેલી સ્લાઇડમાં પણ ચર્ચા કરી છે કે કોઈ પણ નામ આપેલું હોય તો નામ જ્યારે આપેલું હોય તો તમારે ફક્ત ને ફક્ત કયા કયા પ્રોનાઉન યાદ રાખવાના છે? તો કાં તો હી હશે, કાં તો એ સી હશે, ઈટ હશે અથવા તો એ ધે હશે. બરાબર, આ ચારમાંથી જ કોઈ નામ આપેલું હોય ને એ આ ચારના રિલેટેડ જ હોય, આના બહાર કોઈ દિવસ હોય નહીં. કોન્સેપ્ટ ક્લિયર? એક વચન હોય તો આપણે આગળના ત્રણમાં જોવાનું છે, જ્યારે બહુવચન નામ આપ્યું હોય તો ધેમાં જતું રહે. ઓકે, તો ધ્યાન આપો. હવે તો એને કન્સ્ટ્રક્ટેડ ફોર્મ છે ને આપણે આનું બનાવતા નથી. ઓકે, આઈડ આવું આપણે લખતા નથી, કેમ કે પછી અહીંયા બધું મિક્સઅપ થઈ જાય. શા માટે થઈ જાય છે? બરાબર, કેટલાક નિયમો છે બરાબર કે બનાવેલા છે કે બધું ઇંગ્લિશ ગ્રામરની અંદર બધાને કોઈને કન્ફ્યુઝન ન થાય એટલા માટે. કેમ કે પછી આઈડ આવે તો પછી જ્યારે આનું પહેલું લેક્ચર હતું મેં તમને સમજાવ્યું હતું કે આઈ પછી ડી આવે તો કાં તો એ હેડ હોય, ઓકે, કાં તો એ પછી વુડ હોય અથવા તો શુડ હોય. ઓકે, અહીંયા કોઈ દિવસ આપણે આ ડુને આપણે અહીંયા ડી લગાડતા નથી. કોન્સેપ્ટ ક્લિયર? એનો મતલબ કે એનું નોટ પોસિબલ, આપણે એવું લખતા નથી. ફક્ત આઈ ડુ તો આપણે અહીંયા આઈ ડુ જ લખીએ છીએ. સી ડઝ તો અહીંયા સી ડઝ, ઇટ ડઝ, બરાબર, હી ડઝ એવી રીતે જ લખીએ છીએ. વી ડુ, ધે ડુ એવી રીતે જ લખીએ છીએ. હવે નેગેટિવ ફોર્મની અંદર જોઈશું આપણે તો લોંગ ફોર્મ શું થશે? તો વી ડુ નોટ. અહીંયા સી ડઝ નોટ. ઓકે, એનું શોર્ટ ફોર્મ કન્સ્ટ્રક્ટેડ ફોર્મ શું થશે? તો વી ડોન્ટ અને સી ડઝન્ટ. ઓકે, સી ડઝન્ટ આપણે એ રીતે એનું ઉચ્ચારણ કરીએ છીએ. સી ડઝન્ટ હોય, ઇટ ડઝન્ટ હોય કે હી ડઝન્ટ હોય. બરાબર, એવી રીતે વી ડોન્ટ, યુ ડોન્ટ, ધે ડોન્ટ અને આઈ ડોન્ટ. ચલો આગળ વધીશું. હવે
ચલો હવે ડીડ વિશે ચર્ચા કરીશું. જેવી રીતે આપણે હેડ હતું ને, તો હેડ બધામાં આવતું હતું, એમ અહીંયા પણ ડીડ બધામાં જ આવશે. બરાબર, અહીંયા ડીડ પણ બધામાં આવશે. આઈ ડીડ, હી ડીડ, સી ડીડ, ઈટ ડીડ, વી ડીડ, યુ ડીડ અને ધે ડીડ. એક વચન નામ હોય તો પણ ડીડ અને બહુવચન નામ હોય તો પણ ડીડ. ઓકે, આનું પણ આપણે કન્સ્ટ્રક્ટેડ ફોર્મ કરતા નથી. બરાબર, નેગેટિવમાં પણ જોઈ લઈએ. વી ડીડ નોટ એનું લોંગ ફોર્મ છે અને એનું શોર્ટ ફોર્મ છે વી ડીડન્ટ. કેવું લખાય છે? તો વી ડીડન્ટ. ઓકે, ચલો આપણે મેં તમને પહેલા પણ વાત કરી કે આપણે ઓ કાઢી નાખવાનો છે. બરાબર, પછી એન આના સાથે જોઈન્ટ કરી દેવાનો છે, એપોસ્ટ્રોફી મૂકીને ટી મૂકી દેવાનો છે. બરાબર, તો એના શોર્ટ ફોર્મ બધાના થઈ જશે. ચલો આગળ જોઈશું હવે. તો હવે મોડલ્સની ચર્ચા છે અહીંયા. બરાબર, કઈ કઈ જગ્યાએ પોસિબલ થાય છે, કઈ જગ્યાએ પોસિબલ નથી થતા, એની ચર્ચા છે. અહીંયા હકાર છે. બરાબર, તો અહીંયા ધ્યાન આપો. તો આ કેન છે, તો કેન બધામાં આવે. આઈ કેન, વી કેન. હવે અહીંયા બીજું કઈ લખેલું નથી, તો બધા જ પ્રોનાઉનની અંદર અને બધા જ નામની અંદર આપણે કેનનો યુઝ કરીએ છીએ, કુડનો યુઝ કરીએ છીએ, મસ્ટનો યુઝ કરીએ છીએ, માઇટનો, નીડનો, વિલનો, વુડનો, સેલનો, શુડનો, ઓટુનો. બરાબર, બધામાં કરીએ છીએ. હવે અહીંયા ફક્ત અપવાદરૂપ ધ્યાન આપો. કયા કયા છે? તો અહીંયા સેલ છે અને વ્હીલ છે. બરાબર, હવે વ્હીલનો આપણે ન્યૂ નિયમ પ્રમાણે વ્હીલનો બધે જ યુઝ થાય. આઈ સાથે પણ વ્હીલ આવે અને વી સાથે પણ વ્હીલ આવે. બરાબર, પણ આપણે જ્યારે ઓલ્ડ ઇંગ્લિશ ગ્રામરમાં જોઈએ છીએ ત્યારે સેલ આવે છે. બરાબર, સેલ કઈ જગ્યાએ આવે છે? આઈ અને વી સાથે. એ હું તમને સમજાવીશ જ્યારે આપણે આનો લેક્ચરો આવશે ત્યારે, કે સેલનો યુઝ ક્યારે કરવાનો છે અને વ્હીલનો યુઝ ક્યારે કરવાનો છે. ઓકે, બાકી આપણે બધામાં વ્હીલનો યુઝ કરી શકીએ છીએ. ધ્યાન આપો. શું કહે છે? હવે લોંગ ફોર્મ ધ્યાન આપો તો તમને ખ્યાલ આવી ગયો. આઈ કેન, વી કેન, યુ કેન. બરાબર, અહીંયા હી, સી, ઈટ સાથે કેન અને દે સાથે કેન. હવે એનું કન્સ્ટ્રક્ટેડ ફોર્મ નોટ પોસિબલ. બરાબર, કોઈ દિવસ આપણે હવે ધ્યાન આપો, આવું ના લખાય કે આઈ કેન આપણું એનું ફૂલ ફોર્મ હોય. બરાબર, તો આઈન એન આપણો પાછળ આવતો નથી. આપણે આવું કરતા નથી. કોન્સેપ્ટ ક્લિયર? એવી રીતે કુડનું પણ આપણે નથી કરતા, મસ્ટનું પણ આપણે નથી કરતા, માઇટનું પણ નથી કરતા, નીડનું પણ નથી કરતા, વિલનું કરીએ છીએ. ધ્યાન આપો, વિલનું થાય છે. એનો મતલબ કે આપણે અહીંયા લખવું હોય તો અહીંયા હી ડબલ એલ કરી દો તો હિલ. ઓકે, લ વંચાય છે. શું વંચાય છે? લ વંચાય છે. આઈલ, એવી રીતે ડબલ એલ તો આઈલ. એવી રીતે આપણે આને વાંચતા હોઈએ છીએ. હવે એનો મતલબ ડબલ એલ છે તો તમારે સમજી જવાનું કે અહીંયા વિલ અથવા તો અહીંયા સેલની ચર્ચા છે. બરાબર, ચલો હવે આગળ વધીશું. એક સેકન્ડ. ચલો, એનો મતલબ કે ધ્યાન આપો. અહીંયા તો ડબલ એલ આપેલા હોય તો એ શું હશે? વ્હીલ હશે તો સેલ હશે. બરાબર, બંને જગ્યાએ અહીંયા લખેલું જ છે. હવે એવી રીતે વુડ સાથે આપણે ડીનો યુઝ કરીએ છીએ અને શુડ સાથે આપણે પણ ડીનો યુઝ કરીએ છીએ. બરાબર, અને અહીંયા ઓટ ટુ સાથે નોટ પોસિબલ છે. આપણે આનું અહીંયા અફર્મેટિવની અંદર કન્સ્ટ્રક્ટેડ ફોર્મ આપણે કરતા નથી. બરાબર, આનું નથી કરતા, આનું નથી કરતા. જેનું નોટ પોસિબલ છે એનું નથી કરતા અને જે લખેલું છે એનું આપણે કરીએ છીએ. બરાબર, નેગેટિવ ફોર્મની અંદર આપણે મોટા ભાગે બધાના જ કરીએ છીએ. બરાબર, કેનને આપણે કેન નોટ કરીએ છીએ. લોંગ ફોર્મમાં કુડ નોટ લખીએ છીએ, મસ્ટ નોટ લખીએ છીએ, માઇટ નોટ લખીએ છીએ, નીડ નોટ લખીએ છીએ, વિલ નોટ, વુડ નોટ, સેલ નોટ અને શુડ નોટ અને અહીંયા ઓટ નોટ ટુ. ઓકે, એ રીતે લખીએ છીએ. એનું કન્સ્ટ્રક્ટેડ ફોર્મ નેગેટિવમાં થશે કેન નોટનું કાન્ટ, કુડ નોટનું કુડન્ટ, મસ્ટ નોટનું મસ્ટન્ટ, માઇટ નોટનું માઇટન્ટ, એવી રીતે નીડ નોટનું નીડન્ટ, વિલ નોટનું વોન્ટ. ધ્યાન આપવાનું, સ્પેલિંગ તમારે યાદ રાખવાનું છે. ઓકે, વિલ નોટનો તમારે સ્પેલિંગ યાદ રાખવાનો છે. વુડ નોટનું વુડન્ટ, સેલ નોટનું સાન્ટ, આ પણ તમારે જોવાનું છે. બરાબર, બંનેમાં થોડું ચેન્જ છે. એ રીતે શુડ નોટનું સ્ટુડન્ટ અને ઓટ નોટનું ઓડન્ટ ટુ. ઓકે, આ રીતનું આપણે એનું લખતા હોઈએ છીએ. બરાબર, તમે બધા હવે સમજી ગયા છો. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે હવે એના એક્ઝામ્પલ દ્વારા હું તમને સમજાવીશ કે આપણે શોર્ટ ફોર્મ અને લોંગ ફોર્મ આપણે કેવી રીતે લખીએ છીએ અને આ બધા જે ડબલ એલ હોય એના કન્ફ્યુઝન આપણે એને દૂર કરવાના છીએ. ડબલ ડીના પણ કન્ફ્યુઝન દૂર કરવાના છીએ કે ક્યારે હેડ આવે, ક્યારે હેવ આવે. બરાબર, કઈ જગ્યાએ શુડ આવે, કઈ જગ્યાએ વુડ આવે. બરાબર, એ વાક્યના પ્રકારના આધારે જ આપને ખ્યાલ આવશે કે કઈ જગ્યાએ આપણે શાનો યુઝ કરવાનો છે. બરાબર, તો આપણે અહીંયા સુધી લેક્ચર રાખીએ છીએ. તો હવે ફરીથી ત્રીજા લેક્ચરની અંદર ફટાફટ મળીશું. તો આ લેક્ચરને આપ શેર અને સબસ્ક્રાઇબ કરશો, આ ચેનલને આપ સબસ્ક્રાઇબ કરશો તેવી હું આશા રાખું છું. જય હિન્દ, જય ભારત.